નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય ગુજરાતીની જે એકમ કસોટી તારીખ 1/2/2025 ના દિને લેવામાં આવશે એકમ કસોટીનું સંપૂર્ણ સેમ્પલ પેપર. જોઈએ હવે ફર્સ્ટ પ્રકરણ 8 માંથી પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રકરણ 8 છે ટામેટાની દડી રમે દાદા દાદી. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ 8મું પ્રકરણ જ માંથી જ ક્વેશ્ચનો પૂછવામાં આવશે. જોઈએ હવે પ્રશ્ન 1. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. દાદા, અમે ક્રિકેટ અને ફૂટબોલ રમવા ક્યાં જઈએ? તો જવાબ છે અહીં કોણ બોલે છે? આ વાક્ય પલક બોલે છે. નહીતર શું તમારી જેમ ઘરકુકડી થઈને રહેતા હોઈશું? તો દાદી બોલે છે વાક્ય. દાદાની જીવનભરની સાથીદાર મારી વાલી દાદી. પલક બોલે છે ઓ ડબ્બુ, એ જ તમારી દાદી. તો આ વાક્ય દાદા બોલે છે. જોઈએ આગળ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણે જીત્યા એટલે આપણા ખાલી જગ્યાની ટીમ જીતી. તો આપણે જીત્યા એટલે આપણા દેશની ટીમ જીતી. દાદા, અહીં દાદી દાદાની જીવનભરની સાથીદાર. ટામેટાએ બારીમાંથી ખાલી જગ્યા જોયો. સૂરજ કે ચંદ્ર? તો જવાબ થશે સૂરજ. દાદા ખાલી જગ્યાની રમતમાં એકો હતા. પક્કા દાવ કે મારદડી? તો જવાબ છે મારદડી. નેક્સ્ટ. નીચેના વિધાનો ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. ફૂટબોલ એ દેશી રમત છે, ખોટું વિધાન છે. દાદીએ મારેલો દડો દાદાને વાગેલો, તો આ સાચું વિધાન છે. દૂધ માસે ટમેટાને બંડી પહેરાવી, ખોટું વિધાન છે. મૂળાભાઈએ ટમેટાને ટપાકલી મારી, તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 2. કોષ્ટકને સમજી વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીં મનસ્વી પ્રોવિઝન સ્ટોર છે. કરિયાણાની વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે મળશે. લાયસન્સ નંબર આપવામાં આવશે. સ્થળ ઓમકાર ચોક, ભીમપરા રોડ, ઉના. હર્ષિલભાઈ સવારે 8 થી સાંજે 8 સુધી. અહીં વસ્તુનું નામ આપવાનું છે. ખાંડ, તેલ, મીઠું, ઘઉં, ચા. વસ્તુનું માપ 500 ગ્રામ, કિંમત 20 રૂપિયા. 1/2 કિલો 150 રૂપિયા. 1 કિલો 1 ગ્રામ 18 રૂપિયા. 5 ગ્રામ 260 રૂપિયા. 250 ગ્રામ 90 રૂપિયા. જોઈએ હવે પ્રશ્નોના જવાબ. તમને આ પ્રમાણે જ બાળકો કોષ્ટક પૂછવામાં આવશે અને નીચે ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવશે. જોઈએ આપણે ક્વેશ્ચનો અને એમના આન્સરો. કઈ વસ્તુ ખરીદવા સૌથી વધુ રૂપિયા ચૂકવવા પડે? તો જવાબ છે ઘઉં. નેક્સ્ટ જોઈએ. અંકિતે મીઠાના 36 રૂપિયા ચૂકવ્યા, તો તેમણે કેટલા કિલો મીઠું ખરીદ્યું હશે? તો જવાબ છે 2 કિલો. નીચેનામાંથી દુકાનમાં કઈ વસ્તુ નહીં મળે? ઘઉં, ગોળ, ખાંડ કે મીઠું? તો જવાબ છે ગોળ. નિશ્વ સવારે 7 વાગે દુકાન પર ખાંડ લેવા જશે તો તેમને મળશે કે કેમ? તો 7 વાગે દુકાન પર ખાંડ લેવા જશે તો તેમને ખાંડ મળશે નહીં, કારણ કે દુકાનનો સમય સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધીનો છે. આ દુકાનનો લાયસન્સ નંબર કયો છે? તો દુકાનનો લાયસન્સ નંબર છે 325/85 છે. જેમ નીચેનામાંથી કઈ વિગત જાહેરાત સાથે સુસંગત નથી? તો એક જ ભાવ જાહેરાત સાથે સુસંગત નથી. નેક્સ્ટ. કોષ્ટકને સમજી વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં માલવ તળાવ વિદ્યાનગર સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા સાંજે 7 થી 11. પેન્ડલ બોટ 70 રૂપિયા 30 મિનિટના. નૌકા વિહાર 50 રૂપિયા 30 મિનિટના. સવારે 9 થી 11 એન્ટ્રી ફી 20 રૂપિયા. બાળકો 14 વર્ષથી ઓછી વયના દર સોમવારે તળાવમાં પ્રવેશ બંધ રહેશે. અહીં સંપર્ક નંબર પણ દર્શાવવામાં આવ્યો છે. જોઈએ. રવિ સાંજે 6 વાગે સ્થળ પર જશે તો તેને પ્રવેશ કેમ મળશે નહીં? તો કારણ કે રવિ સમય કરતા ત્યાં વહેલો પહોંચી ગયો છે. 1 કલાક પેન્ડલ બોટ ફેરવવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 1 કલાક પેન્ડલ બોટ ફેરવવા માટે 140 રૂપિયા ચૂકવવા પડશે. અઠવાડિયામાં કયા વારે તળાવમાં પ્રવેશ બંધ હોય છે? તો જવાબ છે અઠવાડિયામાં સોમવારે તળાવ બંધ રહેશે. ઘર બેઠા ટિકિટ મેળવવા માટે શું કરવું પડશે? તો ઘર બેઠા ટિકિટ મેળવવા માટે અહીં જે નંબર આપવામાં આવ્યો છે તે સંપર્ક કરવાનો રહેશે. આ કોષ્ટકમાં કયા અંગ્રેજી શબ્દનો ઉપયોગ થયો છે? તો કોષ્ટકમાં એન્ટ્રી ફી અને પેન્ડલ બોટ, આ 2 અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થયો છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. દાદીના સમયમાં કઈ રમતો રમાતી હતી? દાદીના સમયમાં મારદંડી, આંબલી પીપળી, પકડદાવ, ગિલ્લી દંડા વગેરે રમતો રમાતી હતી. તમને કઈ દેશી રમત ગમે છે? શા માટે? ગિલ્લી દંડો, સાંતોડિયું, લંગડી વગેરે દેશી રમતો ગમે છે, કારણ કે તેમાં બિલકુલ ખર્ચો નથી થતો.
તાકોડી એટલે શું? તો જવાબ છે તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ તાકે તેને પાડી જ દે. રુદ્ર અને પલકને દાદા ઘર કુકડી કેમ કહે છે? તો રુદ્ર અને પલકને ઘરે બેસીને ટીવી અને ફોનમાં જ મથ્યા કરે છે. દાદાનું નામ મારદડી માસ્ટર કેમ પડ્યું? તો દાદાજી મારદડીને રમતમાં એકો હતા. મારદડીની રમતમાં દાદાને કદી દડો વાગ્યો નથી અને તે નિશાન ચૂક્યા નથી, તેથી દાદાનું નામ મારદડી માસ્ટર પડ્યું. ગોવાળો ધરાની પાસે જતા કેમ ડરતા હતા? તો ગોવાળો ધરાની પાસે જતા ડરતા હતા કારણ કે તેની પાસે કાલિયો નાગ વાસ હતો. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તમે ઘર અથવા વર્ગખંડમાં કઈ રમતો રમી શકો? તો જવાબ છે અહીં લૂડો, કેરમ, સાપ અને સીડી, શબ્દપત્તી, મૂકમોતી, જોડકડો, અનુકરણ રમત, ટેબલ ટેનિસ. નેક્સ્ટ જોઈએ વર્ગખંડ માટે, જે વર્ગખંડમાં રમાતી અંતાક્ષરી, શબ્દ રમકડું, ગેસ કરશો કોણ, ક્વિઝ રમત, સ્ટેચ્યુ, હેન્ડ ક્લેપ રમતો, ફળ ફૂલ શહેર, ગૂંથણી રમત. નેક્સ્ટ ફ્રીજમાં કઈ વસ્તુઓ રાખી શકાય? તો શાકભાજીમાં ટમેટા, કાકડી, શિમલા મરચા, પત્તાદાર શાક, ધાણા મેથી પાલક. ફળમાં સફરજન, કેળા, દ્રાક્ષ, તરબૂચ, પપૈયું. દૂધ અને દૂધના ઉત્પાદનોમાં દૂધ, માખણ, છાશ, દહીં, પનીર. જમવા માટે તૈયાર ખોરાક શાકભાજી, રોટલી અને દાળ, ચોખા. અન્ય ચટણી, કેચઅપ, ફૂડ, જે સાલડ ડ્રેસિંગ છે. પીણામાં પાણી નહીં, બોટલો, ઠંડા પીણા, લસ્સી, ફળોનો રસ. નેક્સ્ટ સંગીતના કયા કયા સાધનો ફૂંક મારીને વગાડી શકાય છે? વાંસળી, પાવો, શરણાઈ, ભૂંગળ, ફ્લૂટ, ટ્રમ્પેટ, હોર્ન. તમે ક્યારે બહુ જ ખુશ થઈ જાવ છો? તો બાળકો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો રહેશે કે તમે ક્યારે બહુ જ ખુશ થઈ જાવ છો. તમે રમતા હો તેવી દેશી રમતોના નામ લખો. તો કબડ્ડી, ખોખો, ગિલ્લી દંડા, સટોડિયું એટલે કે સાત ઢોળકા, પીઠું એટલે કે લંગોરી, રૂમાલ છીનવી, અંધારામાં પકડામ પકડીને, કૌડી, ચોપર, 25, અટાંગશીરી, રસાકસી, મલખમ, લીંબુ ચમચીની રેસ, મટકી, તોડ, ચોર પોલીસ, સાંગલી, ગણની રમત, દોડ રેસ, આંખ મીચ મોછું, હોશિયાર કોણ. નેક્સ્ટ રમત રમવાથી કયા ફાયદા થાય છે? તો શારીરિક ફાયદામાં જોઈએ તો શરીર તંદુરસ્ત અને ફિટ રહે છે, મજબૂત મસલ્સ અને હાડકાં વિકસે છે, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, વજન નિયંત્રિત રહે છે. માનસિક ફાયદા તણાવ અને ચિંતામાં ઘટાડો થાય છે, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વિકસે છે, મગજ તાજું અને તીખું રહે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, ફટાફટ નિર્ણય લેવાની કળા વિકસે છે. નેક્સ્ટ યોગ્ય વિકલ્પો પસંદ કરી આપેલ ફકરો પૂર્ણ કરો. અહીં અથવા, પરંતુ, તેથી, પણ, કેમ કે આ શબ્દો પ્રમાણે જ તમને પરીક્ષામાં પણ પૂછાશે. તો જોઈએ જવાબો. અહીં રમત રમતા હતા પરંતુ અમારે ફરવા જવું હતું, કેમ કે ફરવાની મજા અલગ હોય છે, તેથી અમે અમદાવાદ અથવા મહેસાણા જવાનું નક્કી કર્યું પણ બસનું આયોજન થયું નહીં. નેક્સ્ટ ઉનાળામાં ગરમી પડે તેથી સુતરાઉ કપડાં સારા, કેમ કે તેનાથી પરસેવો ઓછો થાય, પણ સુતરાઉ કપડાં મારી પાસે નથી, પરંતુ બજારમાં સારા કપડાં મળે છે, તેમાંથી મારે જબ્બો અને શર્ટ લેવાનો છે. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 4, નિબંધ લખો મને ગમતો તહેવાર. તો બાળકો તમને નિબંધ પણ પૂછાશે જ, તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. અને બાળકો ધોરણ 4માં તમે ભણો છો, ધોરણ 5માં આવશો ત્યારે તમારે જે સીઈટીની પરીક્ષા જેમાં સ્કોલરશિપ આપવામાં છે એમની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી મિત્રોને પણ જણાવું જ્ઞાન સાધના NWMS એક્ઝામ જેમાં પણ સ્કોલરશિપ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે એકમ કસોટીના જે સેમ્પલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર પણ તમને સંપૂર્ણ ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટીના પેપરો મળી રહેશે. અને આવનારી વાર્ષિક પરીક્ષાના પણ જે પેપરો છે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.